નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમજૂતી મેળવવાની છે એ ખૂબ જ મહત્ત્વનું યુનિટ ચેપ્ટર કયો તો ચેપ્ટર બરાબર મહત્ત્વનું રહેવાનું છે, કારણ કે આ જે હવે પછીના જે યુનિટ છે આપણા યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4 એ એનાલિસિસની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે। દાખલા તરીકે આગળ તમે PhD કરો છો બરાબર, રિસર્ચ કરો છો, તો રિસર્ચની અંદર માહિતી તમે જે ભેગી કરો છો એ માહિતીનું એનાલિસિસ અર્થઘટન કેવી રીતના કરી શકાય આંકડાશાસ્ત્રની વિવિધ પદ્ધતિઓથી, તો એ હવે પછીના ચેપ્ટરોની અંદર તમને શીખવા મળવાનું છે। તો ખાસ સમજવામાં ધ્યાન આપજો। તો શરૂઆત કરીએ। આપણો યુનિટનું નામ છે યુનિટ નંબર 3, જે ટી વિતરણો આધારિત સાર્થકતા પરીક્ષણ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ટેસ્ટ ઓફ સિગ્નિફિકન્સ બેઝ ઓન ટી ડિસ્ટ્રીબ્યુશન। ટી ડિસ્ટ્રીબ્યુશનને આધારે આપણે જે સાર્થકતા પરીક્ષણ છે એ આપણે કરવાનું છે। તો અહીંયા પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ ટી ડિસ્ટ્રીબ્યુશન એટલે શું, સાર્થકતા પરીક્ષણ એટલે શું? તો આપણે એના ઉપર ધીમે ધીમે જઈશું। તો દરેક વિડીયોને ખાસ તમે નોંધ કરતા જજો, જ્યાં જરૂર જણાવીને તમારી બુકની અંદર લખતા જજો, કારણ કે તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે કેવી રીતના કઈક બાબતો સમજીએ છીએ, ક્યાંથી કઈ બાબતો જોડાય છે બરાબર। તો શરૂઆત કરીએ। જોઈ શકો છો મેં અહીંયા સમષ્ટિ લખ્યું છે। તો સમષ્ટિ એટલે શું? બહુ સિમ્પલ, તમે ધોરણ 11માં શીખી ગયા। માહિતીનો સમગ્ર જથ્થો હોય, પૂરેપૂરી માહિતી તમે જે એક આખી જે સમગ્ર માહિતીને એકઠી કરવામાં આવે એને પોપ્યુલેશન અથવા તો સમષ્ટિ પણ કહેવામાં આવે છે બરાબર। તો સમષ્ટિ વિશાળ હોય છે, ખાસ સૌથી મહત્વનું બરાબર। એમાંથી નિદર્શ પસંદ કરવામાં આવે છે। કેમ નિદર્શ પસંદ સાહેબ કરવામાં? તો કે સમષ્ટિ રહીને એના ઉપર તપાસ કરવું બહુ અઘરું પડી જાય, કારણ કે એ કેવી હોય છે? વિશાળ હોય છે બરાબર। તો એટલા માટે શું કરવામાં આવે છે? સંશોધન સમયે નિદર્શ એમાંથી પસંદ કરવામાં આવતો હોય છે, કારણ કે સમષ્ટિ કરતાં નિદર્શ નાનો હોય છે બરાબર। તો એ નિદર્શ પસંદ કર્યો। નિદર્શ એટલે શું? એ પ્રશ્ન ઉભો, તો કે સમષ્ટિમાંથી લીધેલો નમૂનો, એને આપણે નિદર્શ કહીશું બરાબર। તો નિદર્શના પરિણામોને આધારે આના ઉપર પછી જે કાંઈ ક્રિયા કરવી હોય ને એ આના ઉપર કરવાની બરાબર। આના પરિણામો મળે, એ પરિણામોને આધારે શું કરવામાં આવે છે કે ભાઈ આવું જોવા મળ્યું, આપણે નિદર્શમાંથી માહિતી એકઠી કરી, તો એના ઉપરથી તમે સમષ્ટિનું આગણન કરશો। શું કરશો? આગણન એટલે કે અનુમાન લગાડશો બરાબર। તો અનુમાન લગાડવામાં આવે છે એ સૌથી મહત્વની બાબત છે, એટલા માટે આ સમષ્ટિ અને નિદર્શને અલગ પાડવામાં આવ્યા છે। તો અહીંયા વિવિધ વ્યાખ્યાઓ સમજવી ખૂબ જ જરૂરી છે બરાબર। પહેલું જે છે એ આપણે સમજીએ સાંખ્યકીય અનુમાન। સાંખ્યકીય અનુમાન બરાબર। તો કોને કહેવામાં આવે છે સાંખ્યકીય અનુમાન? કારણ કે આ ચેપ્ટર માટે જેટલી મહત્વની વિગતો છે એ પહેલાં આપણે સમજીએ છીએ થિયરી સ્વરૂપે બરાબર, ત્યારબાદ પ્રેક્ટિકલ સમ સ્વરૂપે જઈશું, જે એક્ઝામની અંદર તમને પૂછાતા હોય છે। તો સાંખ્યકીય અનુમાનની મદદથી તમે અજ્ઞાત કોઈ બાબત હોય બરાબર, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે કેવું હોય કે મધ્યક, પછી અલ્પવિરામ, પ્રમાણિત, વિચલન, આ જે છે એનું અનુમાન કરી શકાય। શું કરી શકાય? અનુમાન કરી શકાય, યાદ રાખજો। સાંખ્યિકીની મદદથી મધ્યક, અજ્ઞાત બાબતોમાં મધ્યક, પ્રમાણિત, વિચલન, એનું તમે અનુમાન મેળવી શકો છો। તો આ અજ્ઞાત સંખ્યાઓ સામાન્ય રીતે પ્રાચલોના નામે ઓળખવામાં આવે છે। આની કિંમત તમે નથી જાણતા, તો અહીંયા ટી વિતરણની અંદર આને આપણે શું કહીશું? પ્રાચલો બરાબર, ખાસ સમજો, પ્રાચલો કહેવામાં આવે છે। તો સાંખ્યિકીય અનુમાન, એનું અનુમાન લગાવવામાં આવે બરાબર। તો ખ્યાલ આવી ગયો સાંખ્યિકીય અનુમાન। ત્યારબાદ છે સાર્થકતાનું પરીક્ષણ। શું છે? સાર્થકતાનું પરીક્ષણ। તો સાર્થકતાનું પરીક્ષણ એટલે પરિકલ્પના, એટલે આપણે એને કહીશું પરિકલ્પના પરીક્ષણ। બીજું કેવું હોય તો એને શું કહીશું? પરિકલ્પના પરીક્ષણ। ખ્યાલ આવ્યો? તો બે નિદર્શો હોય, સમજજો હવે, બે નિદર્શોના પરિણામો વચ્ચે તફાવત હંમેશા આકસ્મિક અથવા અચૂક છે કે સૂચક, એટલે કે કોઈ પણ કારણોસર આવે છે, તેનું પરીક્ષણ કરવા નિદર્શનો ઉપયોગ કરવામાં આવે છે। આ પરીક્ષણને સાર્થકતાનું પરીક્ષણ અથવા પરિકલ્પના પરીક્ષણ કહેવામાં આવે છે। તો અહીંયા વ્યાખ્યા પણ હું તમને બતાવી દઉં બરાબર, જેથી કરીને તમારે નોંધ કરવી હોય તો નોંધ પણ તમે કરી શકો છો। સાર્થકતાનું પરીક્ષણ, બે નિદર્શોના પરિણામો વચ્ચે તફાવત હંમેશા માત્ર આકસ્મિક હશે અથવા તો અચૂક હશે અથવા તો સૂચક જાણી જોઈને આવ્યું હોય છે, તો એનું પરીક્ષણ જે કરવામાં આવે છે એને નિદર્શનો ઉપયોગ કરવામાં આવે છે। આ પરીક્ષણને આપણે સાર્થકતાનું પરીક્ષણ કહીશું। ત્યારબાદ નિદર્શનું વિતરણ છે, એમાં ધ્યાન આપજો। સમગ્ર સમષ્ટિને ધારો કે આપણે n નિદર્શોમાં વહેંચીએ,
સમષ્ટિને આપણે કેમ આવીશું n નિદર્શ કહી દીધું। દરેક નિદર્શ માટે મધ્યક પ્રમાણિત વિચલન જેવા આગણકો શોધી શકાય છે। આ આગણકોનું પોતાના એક આવૃત્તિ વિતરણ થઈ શકે છે અને આગણકના આ વિતરણને નિદર્શ વિતરણ કહેવાય। એટલે અનુમાન તમે લગાડો છો ને જે કિંમતો મધ્યક મધ્યસ્થ મેળવવા એનું આખું એક વિતરણ બનાવવાનું અને એનું જે વિતરણ બને છે આગણકોનું બરાબર એને આગણકો કે આગણકો એટલે અનુમાન લગાવીને જે મેળવેલી કિંમત છે એ બરાબર। તો એનું જે આવૃત્તિ વિતરણ થાય છે એને આગણકના આ વિતરણને આપણે નિદર્શ વિતરણ કહીશું બરાબર। ખ્યાલ આવી ગયો નિદર્શ વિતરણ આગણક અનુમાનને આધારે। ત્યારબાદ જે છે એ જોઈ શકો છો નિરાકરણીય પરિકલ્પના એ સમજીએ। નિરાકરણીય પરિકલ્પના એટલે નિદર્શના અને સમષ્ટિના પરિણામો વચ્ચેનો તફાવત અસાર્થક અથવા અસૂચક છે એ પ્રકારની પરિકલ્પના એટલે ધારણા એને નિરાકરણીય પરિકલ્પના કહે છે। દાખલા તરીકે આપણે સમજવું હોય તો જો અહીં ઉદાહરણ આપ્યું કે નિરાકરણીય પરિકલ્પના કોને કહેવાય તો કે એક પાસો 600 વખત ઉછાળતા 120 વખત પાંચનો અંક મળે તો તે દોષ રહિત છે કે કેમ તે તપાસતી વખતે પાસા દોષ રહિત છે એવી પરિકલ્પના નિરાકરણીય પરિકલ્પના કહેવાય બરાબર। તો પરિકલ્પનાના કેટલા પ્રકાર પડે છે એ આપણે જોઈએ તો એ મહત્વનું છે બરાબર। તો એ આપણે આગળ જોઈશું પરિકલ્પના હાઇપોથેસિસ જેને ઇંગ્લિશમાં આપણે કહીશું। પરિકલ્પનાના મુખ્ય 2 પ્રકાર પડે છે બરાબર, નલ હાઇપોથેસિસ અને નલ હાઇપોથેસિસ જેને કહીએ છીએ એ આપણે આગળના આપણે વિડીયો જોઈશું એની અંદર તમને ખ્યાલ આવી જશે, જેને આપણે શૂન્ય ઉત્કલ્પના કહીએ છીએ અને બીજી છે વૈકલ્પિક ઉત્કલ્પના અલ્ટરનેટિવ હાઇપોથેસિસ। તો આ બંને ઉત્કલ્પનાને આપણે સમજીશું બરાબર, પણ પહેલાં આ જે વ્યાખ્યાઓ છે એને ખાસ સમજવી જરૂરી છે। પ્રમાણિત દોષ જેની ઇંગ્લિશમાં આપણે કહીશું સ્ટાન્ડર્ડ એરર બરાબર, નક્કી કરાયેલી પરિકલ્પનાના પરીક્ષણ માટે પ્રમાણિત દોષનો ઉપયોગ કરવામાં આવે છે। તો સામાન્ય રીતે જે ખામી રહેલી છે એ કેટલામાં રહેલી છે એ નક્કી કરવા માટે 5% સાર્થકતાની કક્ષાએ આ પરીક્ષણ કરવામાં આવે છે। જો નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત કિંમતો, નિરીક્ષિત એટલે અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત કિંમતો વચ્ચેનો તફાવત 1.96 જે પ્રમાણિત દોષ છે બરાબર 5% કરતાં મોટો હોય તો તફાવત સાર્થક છે એટલે કે પરિકલ્પના અસ્વીકૃત થાય છે એમ કહેવામાં આવે છે। આ છે ને આ ખાસ અર્થઘટનની અંદર ઉપયોગી થશે ભાઈ દાખલામાં દર વખતે, તો આ ખાસ યાદ રાખવાનું છે। એ જ રીતે આપણે જો કહીએ તો અવલોકિત અને અપેક્ષિત 2 કિંમતો હશે એટલે એક છે ને એનો મતલબ શું તમને સમજાવું, એક તમને ટેબલમાં આપી છે બરાબર જે અપેક્ષિત કિંમતો નહીં જેને નિરીક્ષિત કિંમતો આપણે કહીએ છીએ જે તમને આપેલી છે અને ગણતરીના આધારે તમે મેળવો છો એ જે છે અવલોકિત કિંમતો બરાબર, એ 2 વચ્ચે તફાવત જોવા મળતો હોય તો અહીંયા એની અંદર કીધું છે કે જો નો તફાવત 1.96 કરતાં નાનો હોય તો તફાવત અસાર્થક છે બરાબર। અને અહીંયા આપણે આગળ જોયું ને આપણે કે નિરીક્ષિત કિંમતને પ્રમાણ કરતાં તફાવત મોટો હોય બરાબર તો તફાવત સાર્થક છે અને પરિકલ્પના અસ્વીકાર થાય છે બરાબર। તો અહીંયા શું થાય છે પરિકલ્પનાનો સ્વીકાર થાય છે એમ કહેવામાં આવે। એવી જ રીતના જો નિરીક્ષિત અને અપેક્ષિત કિંમત વચ્ચેનો તફાવત 2.58 પ્રમાણિત દોષ કરતાં મોટો હોય એટલે કે તફાવત 1%ની સાર્થકતા એ કહેવાય બરાબર, તો સાર્થક છે એમ કહેવાય। અને પરિકલ્પના છે હાઇપોથેસિસ એટલે તમે ઉત્કલ્પના જે ધારી નક્કી કરી હતી ભાઈ અનુમાન લગાવ્યું હતું કે આવું થશે તો એ અસ્વીકૃત છે એમ કહેવાય। અને જો 2.58 પ્રમાણિત દોષ કરતાં નાનો હોય તો 1%ની સાર્થકતાની કક્ષાએ અસાર્થક છે તેમ કહેવાય બરાબર। તો આ ખાસ અર્થઘટન માટે ઉપયોગી થવાનું છે પ્રમાણિત દોષ માટેનું જે આ 5% અને કેટલા ટકાએ 1% બરાબર। તો એ 5% અને 1% જે આપણે સમજીએ છીએ તો એનો મતલબ શું થાય છે એને આપણે આકૃતિ દ્વારા જાણવું હોય તો ખૂબ જ સરળ છે, આકૃતિની મદદથી પણ શીખી શકો છો તમે, એની અંદર કોઈ બીજી વિગતનો સમાવેશ કરવામાં આવતો નથી બરાબર। તો એ આપણે જોઈ ગયા છીએ આગળના વિડીયો લેક્ચરમાં, અહીં તમે જુઓ છો કે 2 બાજુવાળો કટોકટીનો પ્રદેશ જે છે કટોકટીનો ક્રિટિકલ રિજન કહેવામાં આવે આને બરાબર 5% અને 1% અહીં જોઈ શકો છો। તો અહીં 5% એટલે 1.96 માઇનસ 1.96 પ્લસ બરાબર, 2 બાજુવાળી હોય 2 સાઈડ બરાબર 2a અહીંયા અને 1 સાઈડ હોય તો માઇનસ 1.645 તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ બરાબર 2નો। તો એમાં ખાસ આનો જ ઉપયોગ થશે સ્વીકૃત અહીંયા માઇનસ 2.58 1%ની સાર્થકતાની કક્ષા 2 સાર્થકતાની કક્ષા છે કે જે ચોક્કસ આપેલી હોય છે એનો જવાબ આપણે પરફેક્ટ મેળવેલો હોય છે ગુરુ નિદર્શ પરીક્ષણો માટે। છેડાના જે ગુરુ નિદર્શ છે એમાં 2 છેડાવાળા અને 1 છેડાવાળા બરાબર, તો આપણે 2 છેડાવાળા જે છે એને અનુરૂપ કસોટીનો પ્રદેશ આપણે એની કિંમત છે સાર્થકતાની કક્ષા એ આપણે જોઈ બરાબર। હવે એને ધ્યાનમાં રાખીને અહીંયા સાર્થકતા
જે શબ્દ આવે છે એનો તમને હવે ખ્યાલ આવશે, બરાબર. આપણે જોયું પ્રમાણિત દોષો એમાં યોગ્ય સાર્થકતાની કક્ષા નક્કી કરવી. યોગ્ય રીતે નક્કી કરાયેલ પરિકલ્પનાની ચોક્કસ સાર્થકતાની કક્ષાએ પરીક્ષણ કરવામાં આવે છે. જે પરિકલ્પના સાચી હોય તેનો ખોટી રીતે અસ્વીકાર કરવાની સંભાવનાને સાર્થકની કક્ષા કહેવામાં આવે છે. જો પરિકલ્પના સાચી હોય તો એને ખોટી રીતે તમે અસ્વીકાર કરો છો, બરાબર, એટલે કે એનો સ્વીકાર કરતા નથી, બરાબર, તો એ જે છે એ સાર્થક કક્ષાની કક્ષા છે એવું કહેવાય. સામાન્ય રીતે આ કક્ષા ટકાવારીમાં દર્શાવાય છે. તો સાર્થકતાની કક્ષા એટલે 5%, 1% વગેરે. 5% સાર્થકતાની કક્ષાએ પરિકલ્પનાનો સ્વીકાર કરવો એ એવું સૂચવે છે કે લાંબા ગાળે 100 પરિણામોમાંથી 5 પરિણામો ખોટા પડી શકવાના. એટલે 5% કહો એટલે એનો મતલબ શું થાય કે 5%ની ઉત્કલ્પનાનો સ્વીકાર થાય છે, 5% એ સાર્થકતાની કક્ષાનો. એટલે શું, 100માંથી 5 ખોટા હોય તો 95% અવલોકનો શું બને, સાચા બને, બરાબર. આ એનું અવલોકન એવી જ રીતના 1% આવશે. તે જ રીતે 1% સાર્થકતાની કક્ષાએ પરિકલ્પનાનો સ્વીકાર કરવો તે એમ સૂચવે છે કે લાંબા ગાળે 100 પરિણામોમાંથી 1 પરિણામમાં ખોટા પડવાની શક્યતા છે. તો આવી રીતના અનુમાન લગાડીએ છીએ કે ભાઈ આપણે એક્સપેરિમેન્ટ જે કરીએ છીએ, અનુમાન કરીએ છીએ એ કેટલું સાચું છે. 5% એ સાચું છે એ અનુમાન લગાવી શકો છો, અથવા તો 1% એ સાચું છે એનું પણ અનુમાન લગાવી શકો છો. તો 1%ને ધ્યાનમાં લેવામાં આવે એટલે એનો પ્રમાણિત દોષ કેટલો થાય તો કે 2.58 અને 5% હોય તો 1.96. આ યાદ રાખવાનું, બરાબર. ત્યારબાદ છે પરિકલ્પના પરીક્ષણના 2 પ્રકાર નીચેની ભૂલો, બરાબર. પરિકલ્પના પરીક્ષણ છે ટાઈપ 1 એરર અને ટાઈપ 2 એરર, 2 પ્રકારની ભૂલો રહેલી છે. તો એ જે ભૂલો છે એ કઈ ભૂલો છે એ સમજવી ખૂબ જ જરૂરી છે, બરાબર. પરિકલ્પના પરીક્ષણને ધ્યાનમાં રાખીને એ ભૂલોને આપણે સમજશું. સાથે સાથે બીજી એની અંદર જે પરિકલ્પનાના પ્રકારો છે એ સમજવા તમારા માટે ખૂબ જ જરૂરી છે, બરાબર. તો મેં અહીંયા નોંધ કરીને રાખેલી છે કારણ કે તમને ખ્યાલ આવે એટલા માટે. તો આપણે એને ધ્યાનમાં રાખીને પરિકલ્પનાની જે ભૂલો છે એમાં આપણે એની પહેલાં આ જે સમજીએ છીએ પરિકલ્પનાની ભૂલો, બરાબર. તો એના જે આગળની જે વિગતો છે ટી પરીક્ષણની એને આપણે સાથે સાથે સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવશે ક્યારે ટી વિતરણ આવે છે, બરાબર. હજી આપણે ટી વિતરણનો જો આવેલો સમાવેશ થયો જ નથી, બરાબર. તો અહીંયા મેં જે નોંધ કરીને રાખેલી છે એ ખાસ સમજવી. ટી વિતરણના આધારે મહત્ત્વની જે કસોટીઓ છે એમાં પહેલું સાંખ્યિકી આગળની રીતો. તો એમાં યાદ રાખજો, પહેલું છે આગણન સિદ્ધાંત, બીજું છે પરિકલ્પના પરીક્ષણ. 2 રીતો છે. આગણન સિદ્ધાંતની રીત છે કેવી રીતના સાંખ્યિકીનું અનુમાન કરી શકાય છે તો કે નિદર્શના પ્રશ્નનો માપો પરથી સમષ્ટિના પ્રાચલો, નિદર્શ આપ્યો છે એના આધારે સમષ્ટિના પ્રાચલો જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન, સહસંબંધ વગેરેનું આગણન કરવામાં. આગણન એટલે અનુમાન જે આપણે જોઈ ગયા, બરાબર. તો એને શું કહેવામાં આવે છે, આગણન સિદ્ધાંત કહેવામાં આવે છે, બરાબર. આ ખાસ યાદ રાખવાનું. સાંખ્યિકીનું અનુમાન જે જોયું હતું ને એને આપણે કહીશું આગણન સિદ્ધાંત પણ કહી શકો છો. આ સિદ્ધાંતની શોધ 1930માં પ્રોફેસર આર એ ફિશરે કરી હતી, બરાબર. આ જે છે અનુમાન લગાવવાની ક્રિયા નિદર્શ પરથી સમષ્ટિનું એ કોને કરી હતી, પ્રોફેસર આર એ ફિશરે કરી. ત્યારબાદ છે આગણનની મુખ્ય 2 રીતો. 2 રીતે ભાઈ આવું અનુમાન લગાડી શકાય છે. એક બિંદુ દ્વારા આગણન અને બીજું છે અંતરાલ દ્વારા આગણન, બરાબર. તો પહેલું જોઈએ બિંદુ દ્વારા આગણન. આ પદ્ધતિમાં નિદર્શના અવલોકનોના માપો પરથી મેળવવામાં આવેલ એક ચોક્કસ કિંમતના આધારે સમષ્ટિના પ્રાચલોનું આગણન કરવામાં આવે છે. એટલે કે 2 કિંમતો વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો રહેવો જોઈએ એ આપણે નક્કી કરીએ છીએ બિંદુ આગણનમાં. ત્યારબાદ બિંદુ આગણન માટે કેટલા ગુણધર્મ છે એ ધ્યાન રાખવાના છે. અનભિન્નતા હોવી જોઈએ, સંગતતા દર્શાવવી જોઈએ, જે માહિતી ભેગી થયેલી છે, દક્ષતા હોવી જોઈએ, યથાર્થતા ચકાસવાની છે, ન્યૂનતમ વિચરણ, અનભિન્નતા, આગણન વગેરે નક્કી કરવાના છે. તો આના જે ગુણધર્મો હતા એ ખાસ સમજવા જરૂરી હતા, બરાબર. ત્યારબાદ બીજું જે આગણન છે એ અંતરાલ આગણન કરવામાં આવે છે. તો કે આ આગણનને જે શોધ્યું હતું અંતરાલ આગણનમાં 2 અચળ કિંમતો વચ્ચેનું આગણન કરવામાં આવે છે. 2 અચળ કિંમતો છે એ વચ્ચેનું અનુમાન લગાડવામાં આવતું હોય છે. અંતરાલ એ બી કે જેમની વચ્ચે પ્રાચલ જે છે થીટા, બરાબર. આ થીટા જે છે ની કિંમત અજ્ઞાત કિંમત હોવાથી ધારણા છે તે અંતરાલને વિશ્વાસનીય અંતરાલ કહેવામાં આવે છે. અજ્ઞાત કિંમત હોવાની શું છે, ધારણા છે થીટાએ, તો એને આપણે શું કહીશું, વિશ્વાસનીય અંતરાલ કહીશું, બરાબર. આ જે થિયરી સમજીએ છીએ માહિતી માટે સમજીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. કારણ કે આગળ તમને સમની અંદર જ્યારે આપણે ધીમે ધીમે આગળ વધશું ત્યારે તમને ખ્યાલ આવશે કે આ આપણે સમજ્યા ભાઈ અંતરાલ આગણન, બિંદુ આગણન, બરાબર. પછી શું જોયું, પરિકલ્પના જે છે એ આપણે જોઈ છીએ, પરિકલ્પના પરીક્ષણ જોયું હતું, બરાબર. ત્યારબાદ વિતરણ, નિદર્શ વિતરણ જોયું હતું,
સાંખ્યિકી અનુમાન લગાવવું કોને કહેવાય. તો હવે જે છે એ પરિકલ્પના પરીક્ષણ જે આપણે જોયું એને ફરીથી સમજીએ. નિદર્શના અવલોકનોના આધારે આપણે કરેલી પરિકલ્પના સાચી છે કે નહીં તે જાણવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? પરિકલ્પના પરીક્ષણ કહેવામાં આવે છે. રિપીટ કરું છું અહીંયા, બરાબર? આગળ આપણે શીખી ગયા. ત્યારબાદ જોઈએ સાર્થકતા પરીક્ષણ, જે આપણે જોયું હતું. નિદર્શની કિંમતોને આધારે સમષ્ટિના પ્રાચીનોની કિંમતનું અનુમાનિત કરવામાં આવે છે, જેમાં સાચી કિંમત અને અનુમાનિત કિંમત વચ્ચે મળતો તફાવત કેટલેક અંશે સાર્થક છે તે તપાસવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? સાર્થકતા પરીક્ષણ કહેવાય છે. ત્યારબાદ છે જો નિદર્શનું કદ 30થી મોટું હોય તો ગુરુ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે, અને જો નિદર્શનું કદ 30 અથવા 30થી નાનું હોય તો લઘુ નિદર્શ પરીક્ષણનો, કે દાખલા તરીકે 5 લાખ સમષ્ટિ છે ને એમાંથી તમે 50 એકમો પસંદ કરો છો. શું કરવા માટે? તો કે સંશોધન કરવા માટે, બરાબર? તો એમાં લઘુ આવે કે ગુરુ આવે? તો કે ગુરુ આવે, કારણ કે નિદર્શ ઉપરથી નિદર્શ પસંદ કર્યો, એનું કદ કેવું છે? 50થી મોટું, તો ગુરુ પરીક્ષણ કરવાનું, બરાબર? અને નાનું હોય તો લઘુ પરીક્ષણ કરવામાં આવે છે. સાંખ્યિકીય પરિકલ્પના, બરાબર? આપણે જોયું સાંખ્યિકીય પરિકલ્પના એ સમષ્ટિ માટે કરવામાં આવતું અનુમાન છે. આ અનુમાન યાદચ્છિક નિદર્શના અવલોકનો પરથી કરવામાં આવે છે. આ અનુમાન સાચું હોય અથવા સાચું ન પણ હોય. જો પરિકલ્પના સમષ્ટિને સંપૂર્ણપણે દર્શાવે તો આવી પરિકલ્પનાને સાદી પરિકલ્પના કહે છે, બરાબર? નહીંતર આપણે સંયુક્ત પરિકલ્પના કહીશું એને. ટૂંકમાં અહીંયા સૌથી મહત્વનું કે ભાઈ નિદર્શમાંથી તમે માહિતી મેળવી, હવે એ જે છે આ અનુમાન એની અંદરથી પરિકલ્પના મેળવી છે ને નિદર્શના અવલોકન પરથી કરવામાં આવે છે, તો આ અનુમાન સાચું હોય અથવા તો સાચું ન પણ હોય, બરાબર? આપણે એમ કહીએ કે ભાઈ નિદર્શમાં માહિતી મેળવી કે ભાઈ આવું જોવા મળે છે, તો એ સાચું હોય ને ખોટું હોય, બરાબર ને? તો બે વિચારવાનું, બે જેટલી પણ ઉત્કલ્પના, જેટલી પણ ધારણા હોય ને એ તમારે અહીંયા નિદર્શ ઉપરથી પરિકલ્પના જે છે એ નક્કી કરવાની, બરાબર? સાંખ્યિકીય પરિકલ્પના, સંયુક્ત પરિકલ્પના. તો એની અંદર પરિકલ્પના, સાંખ્યિકીય પરિકલ્પના છે, બરાબર? હાયપોથેસિસ છે, તો એના મુખ્ય બે પ્રકાર પડે છે. એક શૂન્ય, એને આપણે નિરાકરણીય ઉત્કલ્પના કહીશું, બરાબર? અને બીજી છે એ કઈ છે? વૈકલ્પિક ઉત્કલ્પના. તો શૂન્ય ઉત્કલ્પના કોને કહેવાય? તો પહેલાં આ પરિકલ્પનાને H0 વડે દર્શાવવામાં છે. ખાસ આ પૂછાતું હોય છે એક્ઝામની અંદર, બરાબર? નલ હાયપોથેસિસ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું. શૂન્ય પરિકલ્પના એ તફાવત અસાર્થક છે તેવી પરિકલ્પના છે, કે તફાવત અસાર્થક છે એવું દર્શાવે છે. કઈ? તો કે શૂન્ય ઉત્કલ્પના. નિરાકરણીય એટલે એનો મતલબ શું? કે નિદર્શના અને સમષ્ટિના પરિણામો વચ્ચેનો તફાવત અસાર્થક સૂચવે છે, બરાબર? કોની વચ્ચેનો તફાવત અસાર્થક છે? તો કે નિદર્શ અને સમષ્ટિ વચ્ચેનો તફાવત, બરાબર ને? એ કેવો છે? અસાર્થક છે એવું સૂચવે છે. તો એ પ્રકારની પરિકલ્પનાને આપણે નિરાકરણીય પરિકલ્પના કહીશું, બરાબર? તો ત્યારબાદ શૂન્ય પરિકલ્પનાનું પરીક્ષણ કરવામાં આવે છે. એટલે આ રહીને શૂન્ય પરિકલ્પના, એને ટેસ્ટ કરવામાં આવે છે, એને ચકાસવામાં આવે છે. પરીક્ષણ કરવું એટલે શું? ચકાસવું, બરાબર? ત્યારબાદ બીજી પરિકલ્પના છે, બીજી હાયપોથેસિસ છે વૈકલ્પિક પરિકલ્પના. નલ હાયપોથેસિસ જે આપણે કીધું હતું એ, બરાબર? શૂન્ય ઉત્કલ્પના, અને વૈકલ્પિક એટલે અલ્ટરનેટિવ હાયપોથેસિસ. તો વૈકલ્પિક પરિકલ્પનાને H1 વડે દર્શાવવામાં છે. જો શૂન્ય ઉત્કલ્પનાને કેના વડે? H0 હતું, અને વૈકલ્પિકને તો કે H1 વડે દર્શાવે. કોઈ પણ પરિકલ્પના કે જે નિરાકરણીય પરિકલ્પનાની વૈકલ્પિક હોય તેને વૈકલ્પિક પરિકલ્પના કહે છે. નિરાકરણીય જે છે આપણે જોઈએ શૂન્ય ઉત્કલ્પના એના સિવાયની, બરાબર? અલ્ટરનેટિવ વૈકલ્પિક પરિકલ્પના કહેવામાં આવે છે. પરિકલ્પના પરીક્ષણ જે આપણે જોઈએ એની આ વ્યાખ્યા યાદ રાખવાની છે. તો હવે એની અંદર છે ને પરિકલ્પના ટેસ્ટ કરો છો, હાયપોથેસિસ તમે ટેસ્ટ કરો છો, તો એમાં ભૂલો રહેલી છે. તો ભૂલો છે એ બે પ્રકારની છે, બરાબર? તો પરિકલ્પના પરીક્ષણમાં ભૂલોના પ્રકાર છે. એમાં પહેલું, પરિકલ્પના સાચી હોય પરંતુ પરીક્ષણ કરતાં તેનો અસ્વીકાર થાય. તમે એવું અનુમાન લગાવ્યું કે ભાઈ આવું થાય અને એ સાચું હતું, પણ તમે જ્યારે એની ગણતરી કરો ને ત્યારે એનો શું થાય? અસ્વીકાર થાય, બરાબર? ત્યારબાદ પરિકલ્પના ખોટી હોય પરંતુ પરિકલ્પના તેનો સ્વીકાર થાય, એટલે પરીક્ષણમાં તેનો શું કરવામાં આવે? ખોટા છે અને એનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું, બરાબર? દાખલા તરીકે આ ભૂલો જોવા મળે છે, ભાઈ આવું થવું જોઈએ નહીં, કે ભાઈ એક ચોર છે અને પકડાનો, બરાબર? એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, હવે એને ચોરી કરી નથી છતાં એને દંડ મળે, તો એને કઈ એરર કહેવામાં આવે છે?
ટાઈપ 1 એરર કે ટાઈપ 2 એરર એ હમણાં આપણે જોઈશું. પણ આ તમને ઉદાહરણ આપ્યું, યાદ રાખવાનું છે. પરિકલ્પના સાચી હોય અને પરીક્ષણ કરતાં તેનો સ્વીકાર થાય, સાચી છે અને સ્વીકાર થાય છે એ તો બરોબર છે. પરિકલ્પના ખોટી છે અને પરીક્ષણ કરતાં તેનો અસ્વીકાર થાય છે એ બરોબર છે. ભાઈ ખોટા છે એનો અસ્વીકાર જ થાય ને, બરાબર. તો આ બે જે ભીતિ પ્રકાર 1ની ભૂલ એમાં શું કે જ્યારે H0 સાચી હોય પરંતુ પરીક્ષણ કરતાં તેનો અસ્વીકાર થાય, એટલે ચોર રહ્યો એ સાચો છે, બરાબર, પણ એનો અસ્વીકાર કરવામાં આવે છે, એટલે એને સજા આપવામાં આવે છે. એને શું કહેવાય? ટાઈપ 1 એરર. તો આ પ્રકારની ભૂલને પ્રકાર 1ની ભૂલ કહેવામાં આવે છે. પ્રકાર 1ની ભૂલને મ્યુ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ યાદ રાખવાનું છે. ત્યારબાદ પ્રકાર 2ની ભૂલ, એટલે H0 ખોટી હોય પરંતુ પરીક્ષણ કરતાં તેનો સ્વીકાર થાય, તો આ પ્રકારની ભૂલને પ્રકાર 2ની ભૂલ કહેવામાં આવે છે. પ્રકાર 2ની ભૂલને સંકેતમાં બીટા વડે દર્શાવવામાં આવે છે. જે પરીક્ષણમાં પ્રકાર 2ની ભૂલની કિંમત નાની હોય તે પરીક્ષણને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પ્રકાર 2ની ભૂલમાં જે છે એની કિંમત કેવી હોય? નાની હોય. તો ટાઈપ 2 એરરની જે છે ભૂલ એ કેવી ગણવામાં આવે છે? પરીક્ષણ એનું એ પ્રકારનું પરીક્ષણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, બરાબર. તો આ યાદ રાખવાનું છે. ભાઈ આપણે જોઈ ગયા પરિકલ્પના પરીક્ષણના 2 પ્રકારની ભૂલો, ટાઈપ 1 એરર અને ટાઈપ 2 એરર, એટલે કે પ્રકાર 1ની ભૂલ અને પ્રકાર 2ની ભૂલ, બરાબર. તો ખાસ સમજવાનું જરૂરી હતું. ત્યારબાદ છે સાર્થકતાની કક્ષા. ખાસ ધ્યાન આપજો. સાર્થકતાની કક્ષા છે એ આપણે સમજવાની છે. તો એ હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે સમજીશું. એટલે હવે પછીનો જે વિડીયો લેક્ચર છે એની અંદર આપણે સમની પણ શરૂઆત, એની માહિતી છે એની પણ સમજવાની શરૂઆત કરી દઈશું. તો ફરીથી નો ખ્યાલ આવ્યો હોય તો રિમાઇન્ડ કરીને વિડીયોને જુઓ, જ્યાં જરૂર લાગે ત્યાં નોટ કરતા જાઓ, બરાબર. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે મળીશું. થેન્ક યુ.